શિવ સાંભવી શક્તિ શંકર. હિરોઈન જો તૈયાર થાય છે, પિક્ચરનું શૂટિંગ શરૂ થાય એ પહેલા હા મેકઅપ આર્ટિસ્ટ ને બધા જો તૈયાર કરે છે. શું બોલવાનું છે? દવા લેવાનું કહેવાનું. દવા લેવા જવાનું કહેવાનું મને. ચકી બેન આવી ગયા છે. હાલ હજી કેમેરામેન ને તો ગોઠવવા દ્યો. એક્સરસાઇઝ ડે. તમને લોકોને એમ લાગે છે ખાલી બા ખાય જ રાખે છે, આમ જોવો. કરો કરો હજી એક વાર બે સાઈડ. વાહ. લે દાદા. બધા એસી પોતાની બાજુ કરી નાખો. અમારે એક જગ્યાએ વાસ્તુમાં જમવા માટે આવવાનું હતું. અહીંયા આવ્યો ને તો સામે એક બિલ્ડિંગ જોયું. તો આ સામે બિલ્ડિંગ દેખાય છે ને, સૌથી પહેલાં ફ્લેટ લેવાનું વિચાર્યું ને તો એમ વિચાર્યું કે પાયાથી જે બિલ્ડિંગનું કામ ચાલતું હોય ને ત્યાં લઈએ. એટલે મને અમુક લોકોએ એવું કીધું હતું કે એને ધીરે ધીરે તમે પૈસા દેતા રહ્યો, જેમ જેમ વ્યવસ્થા થાય એમ થઈ જાય. પછી આવ્યા તો ત્યારે મને સમજ આવીને ખ્યાલ આવ્યો કે અહીંયા તો એવું નથી. અહીંયા તમે પૂરેપૂરા પૈસા એમનું બિલ્ડિંગ તમારું ચણાતું જાય ને એમ દઈ દેવાના છે, અને તમારા પૈસા બિલ્ડિંગ ચણાય. અને પછી તમને આઈડિયા આવે કે આ એકચ્યુઅલમાં કેવું લાગે છે બનીને પછી અને કેવું છે. અને તોય ત્યારે તો શું છે કે આપણે રેડી જતા જો એ વાતમાં એ માની જાય ને તો, પણ ડીલમાં કાંઈ અમારે થયું નહીં કામ આગળ. એ લોકોએ કાંઈ એટલે કાંઈ ભાવમાં ફેર ન કર્યો. અને પછી એક સમય આવ્યો કે મને એવો વિચાર આવ્યો કે ભાઈ રેડી પોઝિશન હોય ને એ લઈએ તો એ વધારે બેટર, કે આપણે વ્યવસ્થા થાય ને લોન કરીએ તો ફટાફટ તરત ને તરત ત્યાં રવા જઈ શકીએ અને માણી શકીએ. તો એ પછી અમે આ ફ્લેટમાં આવ્યા. અને એક ટાઈમ એવો આવી ગયો કે પછી એ જ બિલ્ડિંગ માટે માર્કેટિંગ માટે મને જ બોલાવ્યો હતો. અને જે કાંઈ બી અત્યારે ડિસિઝન લીધું છે એનાથી આપણે રાજી જ છીએ કે જે થયું એ સારું જ થયું. આપણો અત્યારે અમે જે રહી છે એ ફ્લેટ વધારે સારો છે. પણ જીવનમાં આવા ઘણીવાર અમુક વસ્તુ એમ કહે ને કે ભાઈ જે ગોડ્સ પ્લાન કે ભાઈ એ નહોતું થવાનું તો એની પાછળ કંઈક કારણ હતું, એનાથી કંઈક સારું થવાનું હતું. તો એકચ્યુઅલમાં એવું જ હતું કે એનાથી સારું આપણા માટે કંઈક પ્લાન કરીને રાખ્યું હતું, એટલે ત્યારે એ નહોતું થયું. અહીંયા પુરાવેલું ડીઝલ. કીધું તું કેરી આવી ગઈ. તમે લોકો જમશો ત્યાં અમે આવી જવું. મારી શાહજહાનામાં વહી ગઈ છે ટેક્સ ઇન્ફોર્મેશન ભરવામાં. લોચા ચડ્યું છે થોડુંક યુટ્યુબનું. સાડા 7 વાગ્યા છે સાંજના. શાકભાજી લઈને આવી ગયા. શું જમશો બોલો હવે? વિચારી જોઈએ શું જમવું. હવે ટાઈમ નથી, 7:30 થઈ ગયો ટાઈમ ઓફ. તો 10 ઓપ્શન આપો. બધું બને, તમારે જે ખાવું એ બનાવી દે. 10 ઓપ્શન બાબુજીને પૂછી લે. જોયું? એને ઓપ્શન દેવાનું કે સીધું નહીં ડાયરેક્ટ ઠેકડો મારી દીધો. બોલો શું જમશો?
બધાને થઈ રહેશે 8 રોટલી યાર બધા જમી લેશે. હાલો તમે કહી દો આનું. મારે ઓપ્શન જોશે. ખીચડી, શાક, થેપલા, પરોઠા, ભાખરી, ભેળ. વાહ રે વાહ. જબરદસ્ત કર્યું હો. બાકી તો એમ શાકના ઓપ્શન કોક દીક દેતી જાય એમ કહું છું. રાત્રે શાકના બહુ ઓછા ઓપ્શન હોય. સંભારો કરી દો સરસ. નો બધાને કરે આવા જ પ્રશ્ન છે. તમારે હળવું ખાવું છે કે ભારે ખાવું છે? ભારેમાં ભારે. ભારેમાં ભારે. શું જોવો કહી દો એ જ જોવું કે તમારે શું જમવું છે ભારે ભારે. વિચારી લો. અમે તો હળવામાં હળવા વળે છે. ચોરા ખડી. મસાલો થાય તો બસ ફેર કરી દઉં. કેમ સમજો આજે તમને ચોરાફરી યાદ આવી ગઈ? મેં તો 2-3 દી પહેલા આવી કીધું હતું. મળે રેડી લેતી આવું છે. મને ચાલુ ચોરા કરી ખાવા મને કીધું. પછી આઈ ચાઈ નહીં મળે. હું જઈશ ને બહાર ફેરવા. વાગ્યા છે 8:30 અને જમવામાં એક જ વ્યક્તિ અત્યારે છે. ટીંડોરાનો સંભારો, ખીચડી, છાશ. બાકી બધા કેમ નથી જમવાના? તમે બધા જમવા જાવ છો ને? હે તો તમે શું? મારે નહોતું. હા તારે હલાતો ન હોય ને બસ જમવા ક્યાં હાયલા આવે. ચોખ્ખું કયો. બહત ગઈ થોડી રહી ગઈ. બાપુજીને મન હતું એટલે જ આવી છે. એમાં તમે કોઈ દી એગ્રી હો? બાપુજીને મન હોય ને બાનું મેચિંગ નું હોય, બાને મેચિંગ હોય ને બાપુજીનું મેચિંગ. બાપુજી રસ્તામાંથી નીકળ્યા હતા તો એક જગ્યાએ કીધું મન હતું કે ભાઈ અહીંયા ખાવું છે પંજાબી. મારે દવા ને બધું લેવાનું. વળી ધોળા પહેર્યા બા. મારે દવા ને બધું લેવાનું હોય મારે પાસે. મોડું થઈ ગયું આ રીતે 10 વાગી ગઈ. સારું હાલો. હવે કલીને મૂકી દીધા પાછા કરી લે. એક, બે, 3, 4, 5, 6, 7, 8, 9, 10 આવી ગયું. 10. પેલા તો આ 10 નથી 11 છે. ટીચરને ગણતરીમાં ભૂલ છે. 2 ને 2 4 ને 6 7 8 9 10 11 યસ. ये अंदाजे बनी कौन सा सब्जी है? तूफानी ले लियो. लियो પણ તું ગયું છે? ના નથી કર્યું. તમે કરી નાખો ને હાલ છે. કેવું છે? ચાલો
આ જગ્યાએ જમવા માટે આવ્યા હતા. શું છે જાયમું? અમે ભાઈની ઘરે સરપ્રાઈઝ આપતા હતા આઈસ્ક્રીમ લઈને, ત્યાં રસ્તા મળી ગયા. તો હાલીને એટલે થોડીક વધારે આશ્ચર્ય થાય ને. હાલો ગાડીમાં જોઈ ને ભાઈ આટલું વહી જાય. ધ્યાન તો રાખો, ભાઈ ભાભી જાતા હતા, ક્યાં? મને જોઈ ગયા આઈસ્ક્રીમ લઈને આવતો હતો ત્યારે. હા મને આવું લાગ્યું ખરું આમ બે નીકળ્યા જાતા હતા. ગયા પાછા કે હા મને કે ક્યાં જાવ છો? મેં કીધું સરપ્રાઈઝ આપવા. લ્યો. આવ્યા હાલો. મને આમ લાગ્યું મેં કીધું ઈ જ છે મને હું હજી તારી હારે વાત કરતો હતો મેં કીધું ભાઈ જેવો મને ન જોયા હોત તો હમણાં સરપ્રાઈઝ પાણીમાં વહી જાત. આપણે ન્યાય જઈને બેલ બગાડો. લાઈટ કરી દે બંધ. એનું ધ્યાન નથી. એમાં જાય છે કીધું 2 દિવસ ક્યાં જવાનું નહોતું કંપનીના પૈસા ભેગા થઈ ગયા જમીને નવરાઈ થઈ ગયા. વાહ. પંજાબી કઈ બોલો પંજાબીનો પ્રોગ્રામ હતો આજ અમારો. ચાલો જીવી લઈએ. ચાલો જીવી લીધું આજે. હમણાં ડીકોડમાં સુધીરભાઈ કહેતા હતા એ મોટી આજે કીધું છે કેમ બેન? એનાથી આમ ત્રણ જ છીએ. તમે ત્રણ જ છો. પંજાબીમાં પડે એને આવું નતું. હે તમને મજા આવી ગઈ? હારા મરચી વાળું બને ઓહ, તો જલસો. અમુક લોકો ભાઈ ગાય બાકી મેં કીધું તું કે બાબુજી મારે કુલચું અડધું અડધું ખાવું બીજું હું અડધું ખવડાવીશ આવીશ. પછી મારું પૂરું થઈ ગયું. આ બધે ખાધું. ગુડ. ગુડ. હમણાં છે ને સુધીરભાઈ કહેતા હતા ઈ કે આપણે બધાએ છે ને થોડીક મદદ કરવી પડશે પેટ્રોલ ડીઝલ ભાવ વધારે નથી ને એટલે મોદી સાહેબ આજે કીધું સોમનાથમાં પ્રોગ્રામમાં કીધું અમે ઈ જ ચર્ચા કરી. જામનગરમાં સોનું ઓછું વાપરો, ખાવામાં તેલ ઓછું વાપરો, અને બને ચાલે કે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ ઉપયોગ કરો. બસ હોય તો બસ ગાડી હોય તો ગાડી રેલવે ટ્રેન હોય તો અને વિદેશ યાત્રા બંધ કરો એટલે આ વર્ષે તમારે જવાનું નથી હવે વિદેશ કેન્સલ કરી નાખી. નહીં ક્યાંય નહીં જવાનું મોદી સાહેબે ના પાડી હવે વિદેશ નહીં જાય આપણે. વિદેશ નહીં જવાનું અને સોનું એને જ લેવાનું વાહ. કેટલું ધ્યાન રાખે છે મોદી એની રીલ વાયરલ થઈ ને તો કેટલા બધા નીચે કોમેડી કોમેન્ટ્સ છે. હવે અમારી શાદી કેમ થશે કે તમે સોનું દેવાની ના પડી તો મોદી સાહેબ ગોલ્ડ બોન્ડ આવ્યું. સરસ. ચોકલેટ છે માથે નાખી દઉં. એનો વાયકો બતાવો સૌથી પહેલા પૂરો કરી નાખ્યો બોલો મેં એક જ ચમચો લીધો. એ તમે કીધું હોય આનો સરસ નેચરલ જ હોય. ઝાલમુરી તે ભાયરી નહોતી આટલી લઈ લીધી. મેં લીધી કે તમે લીધી? કોને કીધું તું લેવાની? બાપુજી. એ કોને કીધું તું જાદુગરી લેવાનું? બાપુજી. હા એટલા આવે એ ગોઠવી નહીં ને આજ તો ભાઈ મંડે ફંડે થઈ ગયો. મોદીએ કીધું ને લેવું પડે આપણે બધું
મોદી સાહેબે કીધું છે હવે તેલ ઓછું ખાશો તો ખાશો ને તેલ ઓછું. આમાં ક્યાં તેલ આવે? એક કમેન્ટ આવી હતી મોદી સાહેબ કે ચીન જઈને નૂડલ્સ કે તમે નૂડલ ખાવ છો ઈ કે બધા સિરિયસલી લઈ લે આપણે મસ્તી કરતા એ માનવું એટલું જ માની ગઈ કે જેટલું અમારું મન પડે એટલું. જાજો બચાવ ન કરાય, જેટલું આપણને યોગ્ય લાગે ને એટલું જ કરાય, બાકી કાંઈ નહીં. તો ભાઈની ઘરે ગયા હતા અમે સરપ્રાઈઝ આપવા. ઈ લોકો બહાર જતા હતા અમે ગયા ને પાછા આવી ગયા. બહાર ગયા તા ને ચાહતા હતા ઈ બરોબર નીકળ્યા અને મને જોઈ ગયા નીચે વળી આવ્યા. આ લોકોનું ધ્યાન નહોતું. સારું. મોજ કરીએ આવ્યા મોજ. હાલો હા ગુડ નાઇટ. ગુડ નાઇટ. અંબા જનરલી બાપુજી કોઈ દિવસ એમ બને ત્યાં સુધી કહે નહીં કે હાલો આજે બારે જમવા જવું છે. બાપુજી નો કે અમને એમ જ લાગ્યું બાપુજી ખોટે ખોટે કે મેં બાપુજી તમે ખાલી કયો હો પંચમી કહો હમણાં એમ કહેશું ને કે આ જવું છે એટલે એમ કહેશો કે ના માન ન થવું તમે બધા જાઓ તો આ જાય વળી ઉઘડી ગયા. આજે ઉગડી ગયા તો હાલો હાલો એટલે જે એવા આ લોકોને તો આ સાદું ભોજન જમવાનું હતું અને પછી ત્યાંથી ભાઈનું ઘર નજીક હતું તો ત્યાંય સરપ્રાઈઝ આપી આવ્યા. હવે આ વ્લોગને અહીંયા વિરામ આપું છું. વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઈક આપી દેજો. મળીએ આવતીકાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ જય ભારત.